સરપંચ શ્રી ચતુરસિંહ જાદવની આગેવાની હેઠળ ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વયંસેવકોની ટીમે ઉત્સાહપૂર્વક કામગીરી કરી. તેમના અસરકારક સંચાલનના કારણે આ વર્ષે મહામનેશ્વર મહાદેવનો મેળો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. કાંકરેજના રાનેર ગામે મહામનેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાયો. હજારો ભક્તોએ દર્શન કરી લઠ્ઠો પ્રસાદની પરંપરા જાળવી. કાંકરેજ તાલુકાના રાનેર ગામે આવેલા પૌરાણિક મહામુનેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં ભક્તિ અને આસ્થાના માહોલમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ ધાર્મિક ઉત્સવમાં આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા. મેળામાં પધારેલ ભાવિ ભક્તોએ ભક્તિભાવપૂર્વક મહાદેવજીના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. દર્શન બાદ ભક્તોએ મેળામાં લાગેલા વિવિધ સ્ટોલ્સ અને મનોરંજનની પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો, જે કારણે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ છવાયો. આ મેળાનું સૌથી વિશેષ આકર્ષણ અને પરંપરા વર્ષો જૂની લઠ્ઠો અર્પણ વિધિ રહી હતી. રાનેર ગ્રામજનો દ્વારા અનાદિકાળથી ચાલતી આવતી આ પરંપરા મુજબ ભગવાન શિવજીને લઠ્ઠો સ્વરૂપે વિશેષ પ્રસાદ ધરી સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ગ્રામજનોએ આસ્થા અને શ્રદ્ધા સાથે આ વિધિનું પાલન કરી શિવ પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા પ્રદર્શિત કરી. ભગવાન શિવજીના આશીર્વાદ લેવા અને મેળાનો ધાર્મિક તેમજ સામાજિક ઉલ્લાસ માણવા આવેલ હજારો ભક્તો માટે આ દિવસ શ્રદ્ધા અને આનંદનો સમન્વય બની રહ્યો. મેળાના પ્રવેશ દ્વારથી લઈ અંદરના દરેક વિસ્તારમાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા. ખાસ કરી મહિલાઓની સુરક્ષા, બાળકોની સલામતી અને ખિસ્સા કાતરો જેવા અસામાજિક તત્વો પર નજર રાખવા માટે સાદા ડ્રેસમાં પણ પોલીસની ટીમો સતત ફરજ બજાવી રહી હતી. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું. સિયોરી પોલીસની સતર્કતા અને ચુસ્ત બંદોબસ્ત કારણે સમગ્ર મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. પોલીસે સતત પેટ્રોલિંગ અને જાહેર જનતા સાથેના સંકલનથી કોઈ પણ ગેરરીતિ કે અઘટિત ઘટના બનવા દીધી ન હતી. પોલીસની આ સહાયનીય કામગીરીના કારણે મેળાની મજા માણવા આવેલ લોકોએ પણ રાહત અને સુરક્ષાની લાગણી અનુભવી. સિયોરી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને આ માટે પૂરતી સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યા. સરપંચ શ્રી ચતુરસિંહ જાદવની આગેવાની હેઠળ ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વયંસેવકોની ટીમે ઉત્સાહપૂર્વક કામગીરી કરી. તેમના અસરકારક સંચાલનના કારણે આ વર્ષે મહામનેશ્વર મહાદેવનો મેળો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ.